તો મિત્રો ઓમ શમ શનિચરાય નમો નમઃ. કેમ છો બધા? મજામાં? હવે ભાઈ આપણે દાખલાઓ ગણીશું. હાલ થિયરી આપણી અત્યાર સુધીની સ્ટોપ થઈ. હવે એ બેઝ ઉપર આપણે દાખલા વિચારશું. તો હવે આપણે એનસીઈઆરટી ચેપ્ટર 3 એના સ્વાધ્યાયનો 3.5 નંબરનો દાખલો આપણે ગણીએ છીએ, જેની રકમ આ મુજબ છે. આપણે જે દાખલા ગણીશું એ આ સૂત્ર ઉપર છે. તમને ખબર છે કે અવરોધકતા અને અવરોધ એ બંને તાપમાન પર આધારિત છે, અને એનું તાપમાનના અમુક મર્યાદિત ગાળા માટે આપણે આ સૂત્ર સાબિત કરેલું અથવા તો મેળવેલું પ્રયોગો પરથી. ρT = ρ0 ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ આલ્ફા T માઇનસ T0 ખરું? અથવા અવરોધના સંદર્ભમાં RT = R0 1 પ્લસ આલ્ફા ઇન્ટુ T માઇનસ T0. આ યાદ હોવું જોઈએ. આ સૂત્ર આપણે અવરોધકતા અને તાપમાન વચ્ચેનો રિલેશન છે. ઓકે, તો રકમની શુભ શરૂઆત આ મુજબ છે. એક ગરમ કરવા વપરાતા ઘટક તારનો કોઈ એક તાર છે, એ તારનો ઓરડાના તાપમાને અવરોધ. હવે ઓરડાનું તાપમાન એટલે 27°C ન આપેલું હોય તો પણ રકમે લખેલું છે 27°C ઓરડાનું તાપમાન અને 27°C તાપમાને અવરોધ 100 ઓહ્મ છે. આ ફર્સ્ટ સ્થિતિ. અને અવરોધકતાનો તાપીય ગુણાંક, જેને આપણે આલ્ફા કહીએ છીએ, આલ્ફા આપેલો છે 1.7 × 10⁻⁴ અનસેલ્સિયસ ઇન્વર્સ. ઓકે, 1.7 × 10⁻⁴ અનસેલ્સિયસ ઇન્વર્સ છે. ઓકે, આ તાપમાન સેલ્સિયસમાં છે એટલે આ સેલ્સિયસ ઇન્વર્સ છે. ઓકે, આપેલ હોય તો તારનો અવરોધ 170 ઓહમ થાય. આ મેઇન વસ્તુ. જ્યારે તારનો અવરોધ 170 ઓહમ થાય ત્યારે તારનું તાપમાન શોધવાનું છે. ઓકે, તો અહીંયા અવરોધની વાત છે, તો અવરોધકતા વાળું સૂત્ર તો નહીં લાગે. અવરોધનું સૂત્ર આ આપણે યુઝ કરીશું. હવે એમાં મેં તમને અહીંયા રસપ્રદ કેસ આપેલો કે RT એટલે શું, તો કે T તાપમાને અવરોધ. પેલા જેને આ યાદ ન હોય એ યાદ આવવું જોઈએ. R0 શું છે, તો કે સંદર્ભ તાપમાન. સંદર્ભ તાપમાન એટલે T0 અવરોધ. પૂરું? બસ. હવે આપણે ડેટા તૈયાર કરીએ અને દાખલાની શુભ શરૂઆત કરી નાખીએ. તો દાખલાની શુભ શરૂઆત જોઈ લો. તો તમારો દાખલો આ મુજબ ચાલુ થશે. પહેલા ડેટા બનાવીશું. અહીં પેલું તાપમાન આપેલું છે ઓરડાનું તાપમાન. જોઈ લો, ઓરડાનું તાપમાન. એને આપણે સંદર્ભ તાપમાન લેશું. ઓકે, અને સંદર્ભ તાપમાનને T0 વડે દર્શાવાય, 27°C. ઓકે, અને ત્યારે મને અવરોધ ભી આપેલો R0 ને આમ લખી શકાય R27 = 100 ઓહમ. લખતા શીખજો. R0 એટલે કયું તાપમાન? સંદર્ભ તાપમાન. સંદર્ભ તાપમાન એટલે T0 અને સંદર્ભ તાપમાન તમારું 27°C છે એટલે R27 = 100 ઓહમ. 27°C તાપમાને અવરોધ 100 ઓહમ. લખતા આવડવું જોઈએ. ઓકે સાહેબ, આવડી ગયું. હવે આલ્ફા આપેલો છે, તો આલ્ફા 1.7 × 10⁻⁴ અનસેલ્સિયસ ઇન્વર્સ. ઓકે, આ એ સેલ્સિયસ, આ ભી સેલ્સિયસ ઇન્વર્સમાં છે. તો તારનો અવરોધ 170 ઓહમ થાય ત્યારે તારનું તાપમાન શોધો. તારનું તાપમાન એટલે T શોધવાનું છે. T શોધવાનું, અને તે મને અવરોધ આપ્યો એટલે કે હું RT = 170 ઓહમ લખીશ. આનો અર્થ શું? T તાપમાને અવરોધ. T તો મને ખબર નથી. ઓકે, આ આપણી સિચ્યુએશન થઈ. આ બધાને સમજાવવું જોઈએ. આ એક પ્રકારની સોચ હોય છે ફિઝિક્સમાં કે તમે કેટલી થિયરી રસપ્રદ સાંભળી છે એના ઉપરથી તમે તારણ લાવી શકો. હવે તમારું સૂત્ર ચોઈસ થશે, અને સૂત્ર RT = R0 × 1 પ્લસ આલ્ફા T માઇનસ T0. ઓકે, તમે થીટા ભી લખી શકો. હવે આની અંદરથી આપણે T શોધવાનો છે. T સૂત્રનો કરતા બનવો જોઈએ, તો આને આપણે આમ લખીએ RT = R0 વત્તા R0 × આલ્ફા
ટી માઇનસ ટી0. પછી આનું તમે એક સૂત્ર યાદ રાખી લો તો તમારું કામ બની જાય. ઓકે, આ ભાઈને આ બાજુ લઈ લઈએ એટલે કે RT માઇનસ R0, RT માઇનસ R0 શાંતિથી ગણીએ આપણે. R0 ઇન્ટુ આલ્ફા T માઇનસ T0. અને આપણે તો T જોઈએ એટલે આ ભાઈને છેદમાં મોકલી દઈએ એટલે કે T માઇનસ T0 ઇઝ ઇક્વલ ટુ RT માઇનસ R0 ના છેદમાં R0 આલ્ફા. T સૂત્રનો કરતા રાખી દઈએ એટલે T ઇઝ ઇક્વલ ટુ સામે વયું જશે T0 પ્લસ RT માઇનસ R0 ના છેદમાં R0 આલ્ફા. આ વસ્તુ તમને સમજાણી ભાઈ? હા, આમાં તો મેં કઈ કર્યું નથી, સાદું રૂપ છે. અને હવે T0 કેટલું છે તો કે 27 વત્તા RT કેટલું છે તો કે RT 117 માઇનસ R0 કેટલું છે તો કે 100. R0 કેટલું છે તો કે R0 છે તમારો 100. આલ્ફા બી તમને રેડી છે, તમે હવે ગણતરી કરી શકશો, એ મારા ઉપર નથી. આની ગણતરી જાતે કરો અને અંતે આન્સર T ઇઝ ઇક્વલ ટુ જવાબ તમને લખી દઉં 10:27 અંશ સેલ્સિયસ. આ તમારો જવાબ આવવો જોઈએ. અને દાખલા ના હોમવર્ક મને 2 વખત લખીને બતાવવાનું છે, ફોટા પાડીને, નહીતર એને રીંગ આવશે, એના પપ્પાને સીધી રીંગ આવશે. ઓકે, આ ડેટા તૈયાર થઈ ગયા. ગણતરી સિમ્પલ. તમે આ સૂત્ર ડાયરેક્ટ યાદ રાખી શકો હોશિયાર છોકરો, તો એને આ લપ ન કરવી પડે. T ઇઝ ઇક્વલ ટુ T0 પ્લસ RT માઇનસ R0 ના છેદમાં R0 આલ્ફા. જો તમે વારંવાર પ્રેક્ટિસ કરો તો આ સૂત્ર પણ યાદ રહી જતું હોય છે. ઓકે, સ્ક્રીનશોટ લઈ લો. ચલો મિત્રો, NCERT સ્વાધ્યાય 3.6 નંબરનો દાખલો. રકમ તમારી સામે. 15 મીટર લંબાઈ. તો આપણી પાસે 15 મીટર લંબાઈ છે. આ મુજબ વાંચતા જાઓ, ડેટા કમ્પ્લીટ થઈ જશે. લંબાઈ રેડી છે. 6 × 10⁻⁷ મીટર સ્ક્વેર નિયમિત ક્ષેત્રફળ. આ આડછેદનું ક્ષેત્રફળ છે. એવો આપણી પાસે એક તાર છે અને એ તારમાંથી અવગણી શકાય તેટલો ઓછો પ્રવાહ પસાર કરવામાં આવે છે. ઓકે, ત્યારે તે તારનો અવરોધ પણ મને આપી દીધો છે, 5 ઓહમ માપવામાં આવે છે. આ પ્રયોગ કરવાના તાપમાને, આ પ્રયોગ જે તાપમાને થતો હશે એ તાપમાને આપણે આ તારના દ્રવ્યની અવરોધકતા શોધી દેવાની છે. ઓકે, સૌથી પહેલું સ્ટેપ ડેટા બનાવો, માહિતી એકઠી કરો, ત્યારબાદ સૂત્ર. અહીં લંબાઈ 15 મીટર, આડછેદનું ક્ષેત્રફળ છે 6 × 10⁻⁷ મીટર સ્ક્વેર, તો બંને મીટરમાં જ છે. ત્યારબાદ અવરોધ 5 ઓહમ અને અવરોધકતા શોધવાની છે. કર લો બાત. R જાણો છો, A જાણો છો, L જાણો છો, અવરોધકતા જોઈએ છે. સૂત્ર તમારી સામે છે. R ઇઝ ઇક્વલ ટુ ρ L બાય A. ρ ઇઝ ઇક્વલ ટુ RA બાય L. ગણતરી જાતે કરવાની છે, ફોટા પાડીને મોકલવાની છે. અમુક બહેનો ખૂબ સરસ રીતે કામ કરે છે, અમુક ભાઈઓ બી સરસ રીતે કામ કરે છે, અમુક તો દર્શન જ નથી દેતા, ફોટા મોકલતા જ નથી. એની ખેર નથી ભાઈ, ખેર નથી. અવરોધકતાનો જવાબ 2 × 10⁻⁷ નલિયા ક્યાં ગયો? નલિયા બજારમાં નથી આવતો. નલિયા તો મને વોટ્સઅપ કર. ઓકે, યસ, જવાબ આવી ગયો ભાઈ. તો ચાલો મિત્રો, સ્વાધ્યાય NCERT 3.7 નંબરનો દાખલો. રકમ જોઈએ. સિમ્પલ દાખલાઓ છે. એક ચાંદી છે અને એ ચાંદીના તારનો અવરોધ 27.5 અંશ સેલ્સિયસ તાપમાન ગિવન છે અને એ તાપમાને અવરોધ ભાઈ એટલા છે. આ પેલું પડીકું. ત્યારબાદ 100 અંશ સેલ્સિયસ તાપમાન અને ત્યારે અવરોધ 2.7 ઓહમ છે. તો ચાંદી ભાઈનો અવરોધકતાનો તાપમાન ગુણાંક શોધો.
ઓકે, બધા મિત્રોને નમ્ર અપીલ, મને વોટ્સઅપ કરે બધા ભાઈઓ બહેનો. ઓકે, તો પેલું કામ શું કરશું? મુન્નાભાઈનો છોકરો બી ખાસ આપણો ભાઈબંધ હવે અહીં ડેટા બનાવવાના છે. આ મેઇન વસ્તુ. હવે બે તાપમાન છે. જો પેલા કહાની જોઈ 27.5 અંશ સેલ્સિયસ, ત્યારે અવરોધ છે 2.1 ઓહમ, અને 100 અંશ સેલ્સિયસ તાપમાન, ત્યારે અવરોધ છે 2.7 ઓહમ. ઓકે, હવે એમાં તમારે જે નાનું તાપમાન હોય, આ બે માંથી નાનું તાપમાન કયું છે? મુન્નાભાઈના છોકરાને ખબર પડે 27.5 અંશ સેલ્સિયસ, એને આપણે સંદર્ભ તાપમાન લેવાનું. ઓકે, સંદર્ભ તાપમાન લેવાનું. ઓકે, તો હવે હું ડેટા યુઝ કરું છું. સંદર્ભ તાપમાન T0 સંદર્ભ તાપમાન થઈ ગયું 27.5 અંશ સેલ્સિયસ, અને R0 યાની કે R 27.5 ઇઝ ઇક્વલ ટુ 2.1 ઓહમ. બધાને સમજાય છે? હા. આને કેમ વંચાય? 27.5 અંશ સેલ્સિયસ તાપમાને અવરોધ 2.1 ઓહમ. બાકીનું ટેમ્પરેચર T ગિવન હતું, T 100 અંશ સેલ્સિયસ, અને ત્યારે અવરોધ RT ઇઝ ઇક્વલ ટુ T છે 100, અને તે અવરોધ છે 2.7 ઓહમ. શું તમને મારી વાત સમજાય છે? યસ. આલ્ફા આપણે શોધવા જઈ રહ્યા છીએ. બસ નાનકડો બચુલિયો સિમ્પલ દાખલો છે. આલ્ફા તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. સૂત્ર RT is equal to R0 into bracket 1 plus alpha T minus T0. હવે તો બધાને આવડી જવું જોઈએ. 5 વખત સૂત્ર મેં લખ્યું. તમારે આલ્ફા જોઈએ છે, સાદું રૂપ આપી આલ્ફા સૂત્રનો કરતા બનાવો તો RT is equal to ગુણાવું છું R0 એકા R0 વત્તા R0 alpha T minus T0. Are you getting my point? Yes. અને આ બાજુ લઈ લો તો RT minus R0 is equal to R0 alpha into bracket T minus T0. તમારે કોની સાથે સબકોણ બાંધવાનું છે? આલ્ફા સાથે, બીજા કોઈ સાથે નથી ભાઈ હાલમાં અત્યારે. તો આ આલ્ફા મારે સૂત્રનો કરતા જોશે. આલ્ફા સૂત્રનો કરતા ઇધર તો આલ્ફા is equal to RT minus R0, RT minus R0 divided by R0 into bracket T minus T0. શું મારી વાત સમજાણી? હા. RT એટલે તમને 2.7 આપ્યું તો અહીંયા 2.7, R0 2.1. ઓકે, R0 એટલે 27.5 અંશ સેલ્સિયસ તાપમાને અવરોધ 2.1. T ગલુડિયું કેટલું છે? T ગલુડિયું 100 છે. T0 27.5 છે. બાકી જય શ્રી કૃષ્ણ કહો ભાઈ, ગણતરીમાં તમે બાદશાહ છો. આલ્ફા નો જવાબ આ મુજબ આવશે 3.9 ગુણ્યા 10⁻³ અંશ સેલ્સિયસ ઇન્વર્સ, અથવા તો તમે આમ ભી લખી શકશો એને 0.0039 અંશ સેલ્સિયસ ઇન્વર્સ. ઓકે. અનુજ ભૈયા થોડુંક હોમવર્ક મોકલવાની કોશિશ કરો. તેજસ ભૈયા, બધા ભાઈઓ ઓકે, ઝડપથી કામ કરો. ચાલો સ્ક્રીનશોટ ले लो भाई. ચાલો મિત્રો, એનસીઆરટી સ્વાધ્યાય 3.8 પર પહોંચી ગયા. ખૂબ સરસ દાખલો છે આ બી. રકમ જોઈ લો. નિક્રોમ નો બનેલો એક તાર છે, અને એ નિક્રોમના બનેલા એક ગરમ કરવાના તારને આપણે 230 વોલ્ટનો ઉદ્ગમ સાથે જોડી દીધો છે. ઓકે, એટલે આપણી પાસે એક તાર છે અને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડતા પ્રારંભમાં એટલે શરૂઆતમાં 3.2 એમ્પિયર પ્રવાહ વહે. ગિવન ડેટા જોતા જઈએ તો વોલ્ટેજ આપેલો છે 230 વોલ્ટ, શરૂઆતમાં પ્રવાહ I0 કહી દેશે ને 3.2 એમ્પિયર શરૂઆતનો પ્રવાહ આપ્યો. ઓકે, એટલો પ્રવાહ કહે છે કે જે અમુક સેકન્ડ બાદ, થોડાક સમય બાદ એ પ્રવાહ 2.8 એમ્પિયર જેટલો સ્થાયી બની ગયો. અમુક સેકન્ડ બાદ એટલે કે t સેકન્ડ બાદ. ઓકે, એને આપણે કહેશું IT.
IT કહી શકાય 2.8 એમ્પિયર. આ પ્રવાહ તમારો સ્થાયી થઈ ગયો. સમજવા માટે, જો ઓરડાનું તાપમાન ભાઈ, ઓરડાનું તાપમાન 27 અંશ સેલ્સિયસ એટલે સંદર્ભ તાપમાન છે T0, એટલે સંદર્ભ તાપમાન 0 અંશ સેલ્સિયસ તાપમાને અવરોધ તમને આપેલો છે 27 અંશ સેલ્સિયસ. જે 27 અંશ સેલ્સિયસ જેટલું હોય તો ગરમ કરતા તારનું સ્થાયી તાપમાન શોધો. ઓકે, T જોઈએ છે ભાઈ. આલ્ફા ભાઈ આપેલા છે 1.7 × 10⁻⁴ અંશ સેલ્સિયસ ઇન્વર્સ. ગિવન ડેટા તમારી પાસે કમ્પ્લીટ છે. ભાઈ સ્થાયી તાપમાન જોઈએ છે તો આ સૂત્ર કઈ રીતે લાગુ પાડશો તમે? V અને I આપેલા છે, અહીં બુદ્ધિશાળી જીવો V અને I આપેલા છે, બુદ્ધિશાળી જીવો. તો તમે અવરોધ તો રમી શકો ને, R = V/I. ઓકે, યસ, તો વેરી ગુડ, તમારું કામ બની ગયું. થોડીક સોચ બનાવવાની હતી. તો આ સૂત્ર આપણે અહીંયા રજૂ કરીએ. સૂત્ર હું અહીંયા લખું છું, RT = R0 × 1 + alpha T - T0 और ये મોટા કૌંસ કમ્પ્લીટ. ચાલો, આ તમે તમારી રીતે भी કરી શકો, कुछ गड़बड़ नहीं है. R0 એટલે સંદર્ભ તાપમાન છે. ઓકે, તો આપણે R0 પહેલા શોધવું પડશે. R0 નથી તો R0 શોધવા માટેનું સ્ટેપ જુઓ. R0 = V ના છેદમાં I0. V છે 230, I0 છે 3.2 અને આ તમે કહાની સોલ્વ કરશો તો કહાનીનો જવાબ બનશે 71.82 ઓહમ. એટલો જવાબ આવશે. ઓકે, R0. હવે તમારે RT નથી તમારી પાસે તો RT તમારે શોધવો પડે. વોલ્ટેજ તો એટલા જ છે, બસ આ મારે કામ કરવાનું છે. V ના છેદમાં નલિયા IT, V 230, બહેનો બી અહીંયા ધ્યાન આપે. IT કેટલો ઉડાણો 2.8 અને આનો હિસાબ તમે કરશો તો મારા પ્રભુઓ 82.14 ઓહમ આવશે. બસ કામ ખતમ થઈ ગયું. RT ને R0 તમારું રેડી છે. T તમારે શોધવાનો છે. T0 તમને 27 આપ્યો. આલ્ફા જોઈએ છે. T શોધવાનું સૂત્ર જો ડાયરેક્ટ મૂકવું યાદ હોય તો T = શું હતું? T0 બોલો RT - R0 છેદમાં R0 આલ્ફા. યાદ આવે ભાઈ? પેલો જ દાખલો હતો. જો આ સૂત્ર તમારે યાદ રહી જાય તો ઘણું બધું કામ બચી જાય. તો T = T0 + RT - R0 ના છેદમાં R0 આલ્ફા. કમ્પ્લીટ ડેટા પુટ કરજો અને T નો જવાબ આવશે, T નો આન્સર આવશે 867 અંશ સેલ્સિયસ. 867 અંશ સેલ્સિયસ ઇઝ રિક્વાયર્ડ આન્સર. ચાલો, બધા મને આના ફોટા મોકલશે. મસ્ત દાખલો છે ભાઈ, મસ્ત દાખલો. ચાલો, આ 2 પોઈન્ટ તમારે એક્સ્ટ્રા કરવાના હતા જે સિમ્પલ હતા. બુદ્ધિજીવી પ્રાણીઓને કોઈ અઘરું લાગતું નથી. ઓકે.